નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદના કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે 7મા પાટોત્સવની ભવ્ય ઉજવણી। સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ। લક્ષ્મીનારાયણ ભગવાનને 56 ભોગનો અન્નકૂટ અર્પણ કરાયો। આમોદ નગરના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે વૈશાખ વદ એકમના પાવન દિવસે મંદિરનું 7મો પાટોત્સવ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે ભગવાન લક્ષ્મીનારાયણને 56 ભોગનું અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે ભગવાન સત્યનારાયણની પવિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદ નગરજનો, સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો। પ્રસંગ દરમિયાન કંબુ સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ અને મનોજ પટેલ સહિત આગેવાનો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય વિદ્યાનંદજી મહારાજે ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા। ત્યારબાદ મહારાજ સહિત સમાજના આગેવાનો અને મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લીધો હતો। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।